ઓમ શ્રી પરમાત્મને નમઃ. સ્વપ્ન જગતની પણ બ્રહ્મરૂપતા અને સત્યતાનું પ્રતિપાદન. શ્રી રામજીએ પૂછ્યું કે મુને, મુખ જીભ બીજા અવયવો રહિત એકમાત્ર સંકલ્પરૂપ દેહથી તમારો તે સ્ત્રીની સાથે વાર્તાલાપ વગેરે વ્યવહાર કઈ રીતે થયો? તે સ્થિતિમાં તમે કચટ તપ વગેરે વર્ણોનું ઉચ્ચારણ કઈ રીતે કર્યું? વશિષ્ઠજીએ કહ્યું કે રામ, ચિદાકાશ સ્વરૂપ તત્વજ્ઞાનીઓના સંકલ્પમય દેહવાળા મુખથી કચટ તપ વગેરે અક્ષરોનું કોઈ રીતે આમ પણ ઉચ્ચારણ થતું નથી. જેમ મૃત્યુ પામેલાના મુખથી કોઈ અક્ષર નીકળતો નથી, સ્વપ્નની જેમ ત્યાં થયું. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે ભગવાન, જ્યારે આ જગત સ્વપ્નરૂપ છે ત્યારે જાગ્રત રૂપે કઈ રીતે સ્થિતિ છે? અસત્ય હોઈને પણ સત્ય જેવું કઈ રીતે થઈ ગયું? શ્રી વશિષ્ઠજીએ કહ્યું રામ, આ જગત કઈ રીતે સ્વપ્નમય છે એ સાંભળો. સ્વપ્નના જેવું જ આ જગત ન તો આત્માથી ભિન્ન છે અને ન આત્મા જેવું સત્ય પણ છે અને ન સ્થિર પણ છે. આ તમામ દસ્ય પ્રપંચ એકમાત્ર અનિર્વચનીય આત્મસત્તાથી સ્થિત છે. તે બધાય જગત એકબીજાને લેશ માત્ર પણ જોઈ શકતા નથી. કોઠીમાં મૂકેલા જડ બિયાના જથ્થાની જેમ અંદર ને અંદર સળી ગળીને નષ્ટ થઈ જાય. નષ્ટ થઈને પણ તે ચેતન રૂપ જ રહે, સંપૂર્ણ શૂન્ય થઈ જતા નથી. તે પરસ્પર એકબીજાને જાણતા નથી. અજ્ઞાનથી તેમનું ચેતના રૂપ ઢંકાઈ જવાના કારણે સતત સૂતેલાની જેમ સ્વપ્નનો અનુભવ કરે. સૂઈ ગયેલા સ્વપ્નરૂપી જગત પ્રપંચની વ્યવસ્થા અનુસાર વ્યવહાર કરનારા જે રાક્ષસ સ્વપ્નના દેવતાઓ દ્વારા માર્યા ગયા, તેઓ હજી પણ તે સ્વપ્નમાં સ્થિત છે. એ શ્રીરામ, જણાવો તો ખરા, આ પ્રમાણે જે સ્વપ્નમાં મરાઈ ગયા તે શું કરે? અજ્ઞાનના કારણે મુક્ત ન થયા, ચેતન હોવાથી પથ્થરની જેમ સ્થિત ન રહ્યા. તે લોકો પર્વત, સાગર, પૃથ્વી, અનેક જીવજંતુઓથી ભરેલા સંપૂર્ણ દસ્ય પ્રપંચનો ચિરકાળ સુધી તે પ્રમાણે અનુભવ કરે. જેમ આપણે લોકો, તેમના કલ્પ અને જગતની સ્થિતિ પણ તેવી જેવી આપણા લોકોની છે. આપણી જગતની સ્થિતિ પણ એવી જેવી તે લોકોની. તેમના સ્વપ્નના તે પુરુષ પોતાના અન્ય પુરુષોના અનુભવથી પણ સત્ય છે. કેમ કે પોતાની તથા બીજાની સત્તા નિમિત્ત એવું જ અધિષ્ઠાન રૂપ સ્વરૂપ ચેતન છે. અધિષ્ઠાન સ્વરૂપ ચેતન છે તે સર્વવ્યાપી હોવાના કારણે સત્ય અને સમ છે. જેમ આત્મામાં તે સ્વપ્નના પુરુષ સત્ય છે, તે પ્રમાણે બીજા પુરુષ પણ કે જેમનો પ્રત્યેક સ્વપ્નમાં મને અનુભવ થાય તે સત્ય છે. તમે પોતાના સ્વપ્નમાં જે અનેક નગર નાગરિકો જોયા તે બધા એવા જ આજે પણ સ્થિત છે. કેમ કે સર્વવ્યાપી બ્રહ્મ સર્વ સ્વરૂપ છે. અંદર આકાશમાં, પાષાણમાં, જળમાં, સ્થળમાં, સર્વત્ર જુદા જુદા પદાર્થોની અંદર ચીન માત્ર પરમાત્મા બિરાજમાન છે. તે સંપૂર્ણ વિશ્વ રૂપે સ્થિત છે. તેથી ચીન માત્ર પરમાત્માના સર્વવ્યાપી હોવાથી જ્યાં ત્યાં બધે જગત છે. તે જગતની સંખ્યા અહીં કઈ રીતે કહી શકાય? તત્વજ્ઞાનીઓની દ્રષ્ટિમાં તે બધું જગત પરબ્રહ્મ છે. અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં દસ્ય પ્રપંચ રૂપે સ્થિત છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.